ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, જેના કારણે લોકોની હાલત દયનીય બની ગઈ છે। નદી, નાળા અને જળાશયોમાં સતત પાણી વધી રહ્યું છે અને લોકોને ડરાવી રહ્યું છે। હજુ તો વરસાદ બંધ થયો નથી, તેની વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે। ત્યારે કયા જિલ્લામાં કેવું એલર્ટ અપાયું છે, રાજ્યમાં કયા શહેરમાં કેવી છે વરસાદની સ્થિતિ, જોઈશું આ અહેવાલમાં। દરિયામાં ભારે કરંટ, જળાશયના પાણીનું ડરામણું રૂપ, નદીએ ધારણ કર્યો રૌદ્ર અવતાર। જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે માણસ જાય ક્યાં? કેમ કે આજુબાજુ આકાશમાંથી સતત પાણીનો વરસાદ થઈ રહ્યો છે અને બીજી બાજુ પાણીના તમામ સ્ત્રોત હવે વિનાશકારી બની રહ્યા છે। આ સ્થિતિ બીજા કોઈ રાજ્યની નહીં પરંતુ ગુજરાતની છે। આ દ્રશ્યો રંગીલા રાજકોટના છે। અહીંયા પોપટપરાનું નાણું સામાન્ય વરસાદમાં ભરાઈ ગયું, જેના કારણે ત્યાંથી પસાર થતા અનેક વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી। નમકીનનો ધંધો છે, અત્યારે આ નાલાના હિસાબે, પાણી ભરાવાના હિસાબે મારા ધંધે નથી જઈ શકતો। પોપટપરામાં નાલામાં કેવી સમસ્યા છે? ઘણા વર્ષોથી આ સમસ્યા છે, આ સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ। આ તરફ રાજકોટના ગ્રામ્ય પંથક એવા ઉપલેટામાં ફુલઝર 2 ડેમ ઓવરફ્લો થયો છે, જેના પગલે કાઢિયાના પાણી રોડ પર વહેવા લાગ્યા। સ્થિતિ એવી સર્જાઈ કે સ્થાનિક વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી રસ્તો પસાર કરી રહ્યા છે। અમારે કાઢિયાની માંગણી છે, કાઢિયા ઊંચો થઈએ એટલે પાટી પાયર ઉપરથી પાણી પડી જાય છે। આ પુલની માંગણી છે। 2 ધારાસભ્ય 3 ધારાસભ્ય વાયદા કરીને વહી ગયા છે, હજી સુધીમાં આ થયો નથી અમારો કાઢિયો। ઘણા ગામમાં આ બાજુ લાગે છે, હાથોડી માંડા, બુટાવ, બગતરા, નેહડા લાગે છે, દૂધવાળા લાગે છે, દિશાના છોકરાઓ લાગે છે, ઘણી બધી તકલીફ પડે છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં વર્તુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી। ઉપરવાસમાં ભારે વરસાદથી અમદાવાદની સાબરમતી નદીએ પણ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી અમદાવાદ પહોંચી ગયું, જેના કારણે રિવરફ્રન્ટના વોકવે સહિતના ભાગમાં નદીનું પાણી ફરી વળ્યું। બીજી બાજુ વાસણા બેરેજમાંથી 35,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેના પગલે ખેડા અને નડિયાદના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ઓગસ્ટ મહિનો પૂરો થવાની તૈયારી કરી રહ્યો છે, પરંતુ મેઘરાજા હજુ વિદાય લેવાના મૂડમાં નથી। આ જ કારણ છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર માટે અતિભારે રહેશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।